ઘરમાંથી કંકાસ, નકારાત્મક ઉર્જા અને અશાંતિ દૂર કરવા માટે ભારતીય જ્યોતિષ તેમજ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ અને અસરકારક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જ્યારે ઘરમાં વારંવાર નાના મોટા કારણોસર ઝઘડા કે અણબનાવ બનતા હોય, ત્યારે ઘરનું વાતાવરણ અશાંત થઈ જાય છે. લોકો આ અશાંતિમાંથી મુક્તિ મેળવવા માટે અલગ અલગ જ્યોતિષીય ઉપાયો અને ટોટકા અજમાવતા હોય છે, જેમાંથી 2 લીલા મરચાંનો ઉપાય ખૂબ જ પ્રચલિત માનવામાં આવે છે. લીલા મરચાંનો વિશેષ ઉપાય. આ ઉપાય કરવા માટે 2 તાજા અને આખા લીલા મરચાં લો. આ મરચાં વચ્ચેથી કાપેલા કે તૂટેલા ન હોવા જોઈએ. ત્યારબાદ એક નાની લોખંડની ખીલી લો. આ ખીલીને બંને લીલા મરચાંની વચ્ચેથી આરપાર પોરવી દો, ચોંટાડી દો, જેથી બંને મરચાં ખીલી સાથે એકસાથે જોડાઈ જાય. આ ઉપાય શનિવાર અથવા મંગળવારના દિવસે સાંજના સમયે કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. મરચાં અને ખીલી તૈયાર કર્યા પછી તેને ઘરની બહાર કોઈ અવાવરું જગ્યાએ વહેતા પાણીમાં પધરાવી દો અથવા ઘરની દક્ષિણ દિશામાં આવેલી બહારની સીમા પાસે જમીનમાં દાટી દો. જો આ શક્ય ન હોય તો તેને ઘરથી દૂર કોઈ ચોક કે પીપળાના ઝાડ નીચે મૂકી આવવું. આ પ્રક્રિયા કરતી વખતે કોઈની સાથે વાતચીત ન કરવી અને પાછળ ફરીને જોવું નહીં. ઉપાય પાછળનું માન્યતા અને કારણ. નકારાત્મક ઉર્જાનો નાશ. લીલા મરચાં અને લોખંડ ખીલી ઘરમાં રહેલી ખરાબ નજર, ઈર્ષ્યા અને નકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેંચી લે છે. રાહુ અને શનિ દોષ શમન. લોખંડ શનિદેવનું અને તીખું મરચું રાહુ કેતુનું પ્રતીક મનાય છે. આ બંનેનો સાથે ઉપયોગ કરવાથી ઘરમાંથી ગ્રહ દોષ દૂર થાય છે. કંકાસમાંથી મુક્તિ. આ મરચાંને ઘર બહાર ફેંકી દેવાથી ઘરમાં રહેલી અશાંતિ અને માનસિક તણાવ બહાર નીકળી જાય છે. ઘરમાં શાંતિ જાળવવાના અન્ય સરળ વાસ્તુ ઉપાયો. મીઠાના પાણીનો પોતા. દરરોજ અથવા દર શનિવારે ઘરમાં લૂછણું, પોતા કરતી વખતે પાણીમાં થોડું દરિયાઈ મીઠું, સિંધવ મીઠું ઉમેરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. કપૂર અને લવિંગ દહન. સાંજના સમયે પૂજા સ્થળ પર કપૂર અને 2 લવિંગ સળગાવીને તેનો ધૂપ આખા ઘરમાં આપો. ઈશાન ખૂણો સ્વચ્છ રાખવો. ઘરનો ઉત્તર પૂર્વ ઈશાન ખૂણો હંમેશા સ્વચ્છ અને હળવો રાખો. ત્યાં કોઈ ભારે સામાન કે કચરો ન રાખવો. મુખ્ય દ્વાર પર દીવો. દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા બહાર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજીનો વાસ થાય છે અને શાંતિ રહે છે. આ ઉપાયો શ્રદ્ધા અને સકારાત્મક વિચારસરણી સાથે કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે. ઘરમાં જ્યારે કોઈ પણ નાની મોટી બાબતે વારંવાર કલેશ કે માનસિક તણાવ ઊભો થાય છે, ત્યારે તેની પાછળ માત્ર સભ્યોનો સ્વભાવ જ નહીં પરંતુ ઘરનું દૂષિત ઉર્જાચક્ર પણ જવાબદાર હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિશાઓમાં રહેલી ગડબડ, વાસ્તુ દોષ, જન્મકુંડળીમાં રાહુ, કેતુ કે શનિ જેવા ગ્રહોની પીડિત સ્થિતિ અને બહારના લોકોની ખરાબ નજર ઘરમાં અશાંતિનો માહોલ પેદા કરે છે. આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ભારતીય સંસ્કૃતિમાં કેટલાક ચોક્કસ અને શ્રદ્ધાસ્પદ ઉપાયો દર્શાવાયા છે. લીલા મરચાં અને લોખંડની ખીલીનો ઉપાય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. આ ઉપાય માટે 2 આખા લીલા મરચાંની વચ્ચે લોખંડની ખીલી પોરવીને બંનેને એકસાથે જોડી દેવામાં આવે છે. જ્યોતિષમાં તીખું મરચું રાહુ કેતુનું અને લોખંડ શનિદેવનું પ્રતીક છે. આ બંને પદાર્થો ઘરમાં રહેલી ખરાબ નજર અને નકારાત્મકતાને શોષી લે છે. આ પ્રયોગ શનિવાર કે મંગળવારની સાંજે કરીને તેને ઘરની બહાર અવાવરું જગ્યાએ, પીપળા નીચે કે વહેતા પાણીમાં પધરાવી દેવાથી અથવા દક્ષિણ દિશામાં જમીનમાં દાટી દેવાથી ઘરનો ક્લેશ દૂર થાય છે. આ વિધિ કરતી વખતે કોઈની સાથે વાતો ન કરવી અને પાછળ વળીને ન જોવું એ ખાસ જરૂરી છે. આ સિવાય પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે ઘણા સરળ દૈનિક અને સાપ્તાહિક ઉપાયો છે. દરરોજ અથવા ખાસ કરીને શનિવારે ઘરમાં લૂછણું કરતી વખતે પાણીમાં થોડું સિંધવ મીઠું ઉમેરવાથી ઘર ખૂણે ખૂણેથી શુદ્ધ થાય છે. દરરોજ સાંજના સમયે પૂજા સ્થાન પર કપૂર સાથે 2 લવિંગ સળગાવીને તેનો ધૂપ આખા ઘરમાં આપવાથી વાતાવરણમાં રહેલી દુર્ગંધ અને ખરાબ ઉર્જા નાશ પામે છે. આ સિવાય સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા બહાર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજીનું આગમન થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. ઘરના વાસ્તુ સંતુલનને જાળવવા માટે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણાને હંમેશા સાફ, સ્વચ્છ અને હળવો રાખવો જોઈએ. ત્યાં ક્યારેય ભારે સામાન, તૂટેલી વસ્તુઓ કે કચરો ભેગો ન થવો જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કે ઓમનું પ્રતીક બનાવવું અને દરરોજ સવારે ત્યાં પાણી છાંટવું શુભ માનવામાં આવે છે.
રાત્રે ઊંઘતી વખતે માથું દક્ષિણ કે પૂર્વ દિશા તરફ રાખવું અને બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જેથી નકારાત્મક ઊર્જા ઘરમાં ન ફેલાય. આ તમામ ઉપાયો શ્રદ્ધા, સકારાત્મક વિચારસરણી અને વાણીમાં સંયમ રાખીને કરવામાં આવે તો ઘરમાં સુખ, શાશ્વત શાંતિ અને સમૃદ્ધિનો કાયમી વાસ થાય છે. શું તમે આ ઉપાયોમાંથી કોઈ ચોક્કસ વિધિ કે વાસ્તુ દિશા વિશે વધુ જાણવા માંગો છો? ભારતીય વાસ્તુશાસ્ત્ર, વૈદિક જ્યોતિષ અને સનાતન સંસ્કૃતિમાં ઘરને એક પવિત્ર મંદિર સમાન માનવામાં આવ્યું છે. આપણા પ્રાચીન ઋષિ મુનિઓ અને વાસ્તુશાસ્ત્રીઓએ માનવ શરીર, મન અને ઘર વચ્ચેના સૂક્ષ્મ સંબંધોને ખૂબ ઊંડાણપૂર્વક સમજ્યા હતા. વાસ્તુ એ માત્ર મકાનની રચના નથી, પરંતુ પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું એક અદ્ભુત સંતુલન છે. જ્યારે આ 5 તત્વો વચ્ચેનું સંતુલન ખોરવાય છે, ત્યારે ઘરમાં રહેતા સભ્યોના વિચારો દૂષિત થાય છે, જેના પરિણામે અણબનાવ, વારંવારના ઝઘડા, આર્થિક તંગી અને માનસિક અશાંતિ ઊભી થાય છે. ઘરમાં ઉત્પન્ન થતી નકારાત્મક ઊર્જા માત્ર વાસ્તુદોષથી જ નથી આવતી, પરંતુ ઘરના સભ્યોની કુંડળીમાં રહેલા ગ્રહોની પીડિત સ્થિતિ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને જ્યારે જન્મકુંડળીમાં રાહુ, શનિ, મંગળ કે કેતુ દૂષિત થાય છે, ત્યારે પરિવારમાં અહંકારનો ટકરાવ વધે છે અને નાની નાની વાતો મોટા વિવાદનું રૂપ ધારણ કરી લે છે. આ ઉપરાંત બહારના લોકોની ખરાબ નજર, ઈર્ષ્યા, પિતૃદોષ અને ઘરમાં ધાર્મિક કાર્યોનો અભાવ પણ ક્લેશનું કારણ બને છે. આ તમામ પ્રકારના દોષો અને નકારાત્મકતામાંથી મુક્તિ મેળવવા માટે ભારતીય જ્યોતિષ અને વાસ્તુમાં અનેક પ્રભાવશાળી અને આશ્ચર્યજનક સરળ ઉપાયો બતાવવામાં આવ્યા છે. લીલા મરચાં અને લોખંડની ખીલીનો ઉપાય જેવો તાંત્રિક અને જ્યોતિષીય અનુભૂત પ્રયોગ આ અશાંતિને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે અત્યંત જાણીતો છે. તીખું લીલું મરચું રાહુ અને કેતુના તીક્ષ્ણ અને નકારાત્મક તરંગોને શોષી લેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે, જ્યારે લોખંડની ખીલી શનિદેવના પ્રભાવનું પ્રતીક છે. આ બંનેને એકસાથે જોડીને અવાવરૂ જગ્યાએ કે વહેતા પાણીમાં પધરાવી દેવાથી ઘરમાં છવાયેલી તમામ ખરાબ નજર અને ઈર્ષ્યાત્મક ઊર્જા ઘર બહાર ફેંકાઈ જાય છે. આ પ્રયોગ કરતી વખતે મૌન પાળવું અને પાછળ વળીને ન જોવું તે ઊર્જાના વિસર્જનની પ્રક્રિયા માટે અતિ મહત્વનું છે. આ જ રીતે ઘરની ભૌતિક અને આંતરિક શુદ્ધિ માટે સમુદ્રી મીઠાનો ઉપયોગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મીઠું વાતાવરણમાં રહેલા નકારાત્મક કંપનોને પોતાની અંદર શોષી લે છે. દરરોજ અથવા દર શનિવારે ઘરમાં લૂંછણું કરતી વખતે પાણીમાં થોડું સિંધવ કે દરિયાઈ મીઠું ઉમેરવાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે. આ ઉપરાંત કાચના બાઉલમાં થોડું આખું મીઠું ભરીને બાથરૂમ કે ઘરના ખૂણામાં રાખવાથી અને દર અઠવાડિયે તેને બદલતા રહેવાથી ઘરની અંદર ફેલાયેલી વાસ્તુ ઊર્જાનો દોષ નાશ પામે છે. ઘરના પૂજા સ્થાન અને ધૂપદીપનું પણ ખૂબ વિશેષ મહત્વ છે. સાંજના સમયે સંધ્યા ટાણે સૂર્યાસ્ત પછી ઘરના પૂજા ઘરમાં કપૂર સાથે 2 લવિંગ સળગાવીને તેનો ધૂપ આખા ઘરમાં ફેરવવો જોઈએ. કપૂરની સુગંધથી વાતાવરણના સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે જ સાથે સાથે ઘરની અંદર સંગ્રહિત થયેલી માનસિક તણાવની ઊર્જા દૂર થાય છે. આ જ સમયે ઘરના મુખ્ય દ્વાર બહાર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજીનું આગમન સુગમ બને છે અને ઘરના સભ્યોને બહારની કોઈ ખરાબ નજર લાગતી નથી. દિશાઓની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો જેને ઈશાન ખૂણો કહેવામાં આવે છે, તે ઘરનું મસ્તક માનવાય છે. ઈશાન ખૂણામાં ઈશ્વરીય ઊર્જા અને સકારાત્મક તરંગોનો પ્રવેશ થાય છે. જો આ ખૂણામાં કચરો, ભારે સામાન, તૂટેલું ફર્નિચર કે શૌચાલય હોય તો ઘરમાં સતત અશાંતિ, બીમારી અને આર્થિક નુકસાન રહે છે. તેથી ઈશાન ખૂણાને હંમેશા સાફ, સુંદર અને હળવો રાખવો જોઈએ. આ ખૂણામાં પાણીનો કળશ કે ગંગાજળ રાખવાથી શુભ પરિણામો મળે છે. તે જ રીતે ઘરનો મુખ્ય દરવાજો પણ અત્યંત મહત્વપૂર્ણ છે. મુખ્ય દરવાજા પર દરરોજ સવારે હળદર અને કંકુથી સ્વસ્તિક અથવા ઓમ બનાવવું જોઈએ. સવારે ઉઠીને મુખ્ય દ્વાર પર ચોખ્ખું પાણી છાંટવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરી શકતી નથી. ઘરમાં ક્યારેય બંધ પડેલી ઘડિયાળો, તૂટેલા કાચ, ફાટેલા કપડાં કે નકામા કાગળો ભેગા ન કરવા જોઈએ. આ બધી વસ્તુઓ શનિ અને રાહુના ખરાબ પ્રભાવને આમંત્રણ આપે છે અને ઘરમાં આળસ અને કલેશ વધારે છે. ઊંઘવાની દિશા અને બેડરૂમનું વાસ્તુ પણ માનસિક શાંતિ માટે એટલું જ જવાબદાર છે. રાત્રે સૂતી વખતે માથું દક્ષિણ કે પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને પગ ઉત્તર કે પશ્ચિમ દિશા તરફ હોવા જોઈએ. દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે શરીરનું સંતુલન જળવાય છે,
જેથી ઘેરી ઊંઘ આવે છે અને ગુસ્સો શાંત થાય છે. બેડરૂમમાં ક્યારેય હિંસક પશુઓ, યુદ્ધના કે ઉદાહરણરૂપ દુઃખદ ચિત્રો ન લગાડવા જોઈએ, પરંતુ પ્રેમ અને શાંતિ દર્શાવતા ચિત્રો જ રાખવા જોઈએ. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધારવા માટે વાણી અને વ્યવહારની પવિત્રતા પણ જરૂરી છે. ભોજન કરતી વખતે અન્ન દેવતાનો આભાર માનવો અને દિવસમાં ઓછામાં ઓછું એકવાર પરિવારના સભ્યોએ સાથે બેસીને પ્રેમપૂર્વક ભોજન કરવું જોઈએ. સવારે ઘરમાં મંગળ ધ્વનિ, ગાયત્રી મંત્ર કે સુંદરકાંડનો પાઠ વાગવાથી આખા ઘરના તરંગો બદલાઈ જાય છે. આ તમામ સરળ, શાસ્ત્રોક્ત અને સકારાત્મક ઉપાયો નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક અજમાવવામાં આવે તો ગમે તેટલો જૂનો કંકાસ કે અશાંતિ હોય, તે કાયમ માટે દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય તથા સમૃદ્ધિનો અખંડ વાસ થાય છે. શું તમે કુંડળીના ગ્રહદોષ કે ઘરના કોઈ ચોક્કસ વાસ્તુ દોષના નિવારણ વિશે વધુ વિગતો મેળવવા ઈચ્છો છો? ભારતીય પ્રાચીન મનીષીઓ અને સંહિતાકારોએ માનવ ભવનને માત્ર ભૌતિક આશ્રયસ્થાન તરીકે નહીં, પરંતુ એક સચેતન આત્મિક અને ઉર્જાત્મક એન્ટિટી તરીકે જોયું છે. વાસ્તુ પુરુષ મંડળના અસ્તિત્વથી લઈને કુંડળીના ચતુર્થ ભાવ એટલે કે માતૃ તથા સુખ ભાવ સુધીના ક્ષેત્રો માનવ જીવનના માનસિક શાંતિના આધારસ્તંભ છે. જ્યારે પણ કોઈ મકાનની અંદર પ્રાકૃતિક તત્વો, દિશાઓના સ્પંદનો અને ગ્રહોની પ્રભાવશાળી રશ્મિઓ વચ્ચેનું સંતુલન બિગડે છે, ત્યારે તે ઘરની અંદર કૌટુંબિક ક્લેશ, આંતરિક વૈમનસ્ય અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. આ ઉર્જાત્મક અસંતુલનને સુધારવા માટે પ્રાચીન શાસ્ત્રોમાં જ્યોતિષીય સિદ્ધાંતો, પ્રકૃતિ આધારિત તોટક અને કાયાકલ્પ કરનારા પરંપરાગત વાસ્તુ નિયમોનું વિશેષ વિધાન કરવામાં આવ્યું છે. ઘરમાં અશાંતિ ઉત્પન્ન થવાનું સૌથી પ્રાથમિક કારણ નકારાત્મક ઉર્જાનું એકત્રિત થવું છે. આ નકારાત્મકતા ઘણા સ્વરૂપે ઘરમાં પ્રવેશ કરે છે. બહારથી આવતા લોકોના મનના વિચારો, ઈર્ષ્યા, અદેખાઈ, નજર દોષ, અથવા તો પિતૃદોષ અને ગ્રહોના ખરાબ પ્રભાવને કારણે ઘરના વાતાવરણમાં ભારેપણું આવી જાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર, કુંડળીમાં રાહુ, શનિ, મંગળ કે કેતુ જેવા પાપગ્રહોની દશા કે અંતરદશા ચાલતી હોય ત્યારે જાતકના સ્વભાવમાં ચીડિયાપણું, અહંકાર અને અકારણ ક્રોધ વધવા લાગે છે. પરિણામે, ઘરમાં વગર કારણે વારંવાર બોલાચાલી અને ઝઘડાઓ થાય છે. આવી સ્થિતિમાં પ્રકૃતિના સૂક્ષ્મ દ્રવ્યોનો ઉપયોગ કરીને વાતાવરણને શુદ્ધ કરવું અત્યંત આવશ્યક બની જાય છે. લીલા મરચાં અને લોખંડની ખીલીનો પ્રયોગ એ કોઈ અંધશ્રદ્ધા નથી પણ સૂક્ષ્મ દ્રવ્ય ઉર્જા અને ગ્રહ દોષ નિવારણનું પ્રતિકાત્મક તંત્ર છે. તીખું લીલું મરચું એ રાહુ અને કેતુના તીક્ષ્ણ, ચંચળ અને દૂષિત તરંગોને પોતાનામાં આકર્ષિત કરીને શૂન્ય કરવાની ક્ષમતા ધરાવે છે. લોખંડ એ શનિદેવનું દ્રવ્ય છે જે સ્થિરતા અને નકારાત્મકતાને બાંધી રાખવાનું કાર્ય કરે છે. આ બંનેને જ્યારે લોખંડની ખીલી દ્વારા એકસાથે પરોવવામાં આવે છે, ત્યારે તે ઘરમાંથી તમામ પ્રકારની ખરાબ નજર, માનસિક તણાવ અને તામસિક ઉર્જાને ખેંચી લે છે. મંગળવાર કે શનિવારની સંધ્યાકાળે આ નિર્જન જગ્યાએ અથવા દક્ષિણ દિશા તરફ વિસર્જિત કરવાથી ઘરની તમામ નકારાત્મકતા બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન મૌન રહેવું અને પાછળ વળીને ન જોવું એ જમા થયેલી ઉર્જા સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તોડી નાખવા માટે અનિવાર્ય મનોવૈજ્ઞાનિક અને આત્મિક પ્રક્રિયા છે. જળ અને ક્ષાર એટલે કે મીઠાનો પ્રયોગ વાસ્તુ શુદ્ધિમાં અનુપમ માનવામાં આવ્યો છે. પૃથ્વી પર મીઠું એ રાસાયણિક અને ઉર્જાત્મક દ્રષ્ટિએ તમામ પ્રકારની વિષક્તતાને શોષી લેનાર સૌથી મોટો પદાર્થ છે. દરરોજ અથવા દર શનિવારે ઘરમાં પોતા કરતી વખતે પાણીમાં સમુદ્રી આખું મીઠું અથવા સિંધવ મીઠું ઉમેરવાથી ઘરના ભોન્ય તળિયા પર જમા થયેલા સૂક્ષ્મ કંપનો શુદ્ધ થઈ જાય છે. કાચના પાત્રમાં મીઠું ભરીને ઘરના બાથરૂમ, શૌચાલય કે અંધારા ખૂણાઓમાં રાખવાથી વાસ્તુદોષમાંથી મુક્તિ મળે છે. દર અઠવાડિયે આ મીઠાને વહેતા પાણીમાં બહાવી દઈ નવું મીઠું રાખવાની પરંપરાથી ઘરમાં સકારાત્મક આયન્સનો પ્રવાહ વધે છે. ધૂપ, કપૂર અને સુગંધિત દ્રવ્યોનું દહન એ અગ્નિ તત્વ દ્વારા વાતાવરણને શુદ્ધ કરવાની પ્રાચીન વૈદિક રીત છે. સંધ્યા સમયે ગાયના છાણા પર કે પૂજાના સ્થાન પર દિવ્ય દ્રવ્યો જેવા કે કપૂર, લવિંગ, ગુગળ અને લોબાન સળગાવી તેનો ધૂપ આખા ઘરમાં ફેરવવાથી ઘરની હવામાં રહેલા અદૃશ્ય નકારાત્મક કીટાણુઓ અને તામસિક ઉર્જા નષ્ટ થાય છે. કપૂરનું દહન મનને શાંતિ આપે છે અને મગજના તરંગોને અલ્ફા સ્ટેટમાં લાવવામાં મદદ કરે છે, જેનાથી ક્રોધ પર વિજય પ્રાપ્ત થાય છે. સંધ્યા સમયે ઘરના મુખ્ય દરવાજા પર સરસવના તેલનો કે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરનું રક્ષણ થાય છે.
દિશાઓનું સંતુલન એ વાસ્તુશાસ્ત્રનો પ્રાણ છે. ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો એ બ્રહ્માંડી ઊર્જાના પ્રવેશનું દ્વાર છે. આ ખૂણાને હંમેશા સ્વચ્છ, હળવો, ખુલ્લો અને પવિત્ર રાખવો જોઈએ. ત્યાં કોઈ ભારે સામાન, કચરાપેટી, જૂનું ફર્નિચર કે શૌચાલય ક્યારેય ન હોવું જોઈએ. ઈશાન ખૂણામાં ગંગાજળ, તુલસીનો છોડ કે પીવાનું ચોખ્ખું પાણી રાખવાથી ઘરમાં બુદ્ધિ, જ્ઞાન અને શાંતિનો વિકાસ થાય છે. દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ, કારણ કે અગ્નિ તત્વનું યોગ્ય સંતુલન ઘરના સભ્યોના પાચન અને સ્વાસ્થ્યને ઉત્તમ રાખે છે, જેનાથી માનસિક ચંચળતા દૂર થાય છે. ઘરના મુખ્ય દ્વારને વાસ્તુમાં ઘરનું મુખ માનવામાં આવ્યું છે. મુખ્ય દ્વાર જો સુંદર, સ્વચ્છ અને મંગળ પ્રતીકોથી સુસજ્જિત હોય તો ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે. દરરોજ સવારે મુખ્ય દ્વાર પર કંકુ કે હળદરથી સ્વસ્તિક, ઓમ કે શ્રીરામનું અંકન કરવું જોઈએ. દરવાજાની બહાર આસોપાલવ કે અંબાડીના પાનનું તોરણ બાંધવાથી ખરાબ ઊર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી. ઘરમાં તૂટેલી ઘડિયાળો, બંધ પડેલા ઇલેક્ટ્રોનિક સાધનો, ફાટેલા કપડાં, તૂટેલા કાચ કે વાસણો ક્યારેય ન રાખવા જોઈએ, કારણ કે આ તમામ વસ્તુઓ રાહુ અને શનિના ખરાબ પ્રભાવને આમંત્રણ આપે છે અને ઘરના સભ્યોની પ્રગતિમાં રૂકાવટ ઉત્પન્ન કરે છે. માનસિક શાંતિ માટે ઊંઘવાની દિશા અને બેડરૂમનું વાસ્તુ પણ અતિ મહત્વનું છે. રાત્રે સૂતી વખતે મસ્તક હંમેશા દક્ષિણ કે પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવીય ચુંબકીય ક્ષેત્ર સાથે શરીરની ઊર્જાનું સંતુલન જળવાય છે, જેનાથી ગભરાટ, બ્લડ પ્રેશર અને અશાંતિની સમસ્યાઓ હલ થાય છે. બેડરૂમમાં ક્યારેય અરીસો એવી જગ્યાએ ન રાખવો જોઈએ જેમાં સૂતી વખતે શરીરનું પ્રતિબિંબ દેખાય. જો આવો અરીસો હોય તો તેને રાત્રે કપડાથી ઢાંકી દેવો જોઈએ, અન્યથા તે શારીરિક અને માનસિક રોગોનું કારણ બને છે. છેવટે, જ્યોતિષ અને વાસ્તુના તમામ ઉપાયો ત્યારે જ પૂર્ણ પરિણામ આપે છે જ્યારે ઘરના સભ્યોના પોતાના વ્યવહારમાં પ્રેમ, સહનશીલતા અને સદ્ભાવના હોય. વાણી પર સંયમ રાખવો, અહંકારનો ત્યાગ કરવો અને દરરોજ પરિવારના સભ્યોએ સાથે મળીને ઈશ્વરની આરાધના કરવી અથવા ભોજન કરવું એ ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખવાનો સૌથી મોટો ઉપાય છે. સવારે ઘરમાં ગાયત્રી મંત્ર, વિષ્ણુ સહસ્રનામ કે હનુમાન ચાલીસાના પાઠનું ગુંજન વાતાવરણને દિવ્ય બનાવે છે. આ તમામ પદ્ધતિઓ અને ઉપાયોને પૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે અપનાવવાથી ઘરમાંથી તમામ પ્રકારના કલેશ, નકારાત્મકતા અને અશાંતિ કાયમ માટે દૂર થાય છે અને સુખ, શાંતિ, સંતોષ અને સમૃદ્ધિનો અખંડ વાસ થાય છે. શું તમે કુંડળીના કોઈ ખાસ દોષ, વાસ્તુના નકશા કે ચોક્કસ સમસ્યાના નિવારણ અંગે વધુ માર્ગદર્શન મેળવવા ઈચ્છો છો? ભારતીય સનાતન સંસ્કૃતિ, પ્રાચીન ગ્રંથો અને પરંપરાગત અનુભવ જ્ઞાનમાં ઘરને કવલઈંક પથ્થરોનું માળખું નથી માનવામાં આવ્યું, પરંતુ તે એક જીવંત ઊર્જા ક્ષેત્ર છે. વૈદિક જ્યોતિષ, મંત્રશાસ્ત્ર અને વાસ્તુ વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ જીવનમાં આધ્યાત્મિક, માનસિક અને ભૌતિક સંતુલન સ્થાપિત કરવાનો છે. જ્યારે ઘરના સભ્યો વચ્ચે અકારણ મતભેદ, માનસિક અશાંતિ અને ક્લેશનું વાતાવરણ ઊભું થાય છે, ત્યારે તેનું મૂળ કારણ ક્યાંક ને ક્યાંક બ્રહ્માંડી ઊર્જાના પ્રવાહમાં આવતી રૂકાવટ અને ગૃહ દિશાઓના અસંતુલનમાં રહેલું હોય છે. બ્રહ્માંડમાં પ્રત્યેક પદાર્થ અને પ્રકૃતિની દરેક વસ્તુ પોતાની એક ચોક્કસ કંપન શક્તિ એટલે કે વાઇબ્રેશન ધરાવે છે. જ્યારે ઘરમાં તામસિક કે નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધી જાય છે, ત્યારે પરિવારના સભ્યોના વિચારોમાં પણ તીક્ષ્ણતા, ચીડિયાપણું અને અહંકાર વધવા લાગે છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી રાહુને ભ્રમ, ક્રોધ અને અચાનક થતા ઝઘડાનો કારક માનવામાં આવે છે. શનિદેવ વિલંબ, માનસિક તણાવ અને નિરાશા દર્શાવે છે, જ્યારે મંગળ ગ્રહ ઉગ્રતા અને હિંસક વિવાદનું પ્રતીક છે. જ્યારે આ ગ્રહોનો નકારાત્મક પ્રભાવ ઘર પર પડે છે, ત્યારે ઘરની શાંતિ છીનવાઈ જાય છે. આવી પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે દર્શાવવામાં આવેલા પ્રાચીન પ્રયોગો પદાર્થોની આંતરિક ઊર્જા અને તેમના જ્યોતિષીય ગુણધર્મો પર આધારિત છે. લીલા મરચાં અને લોખંડની ખીલીનો તોટક પ્રયોગ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. તીખું લીલું મરચું રાહુ અને કેતુની દૂષિત તથા તીક્ષ્ણ વાઇબ્રેશન્સને પોતાની તરફ ખેંચી લેવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ, કાળું લોખંડ એ શનિનું દ્રવ્ય છે જે ઊર્જાને એક જગ્યાએ સ્થિર કરી દે છે. આ બંનેને ખીલી દ્વારા એકસાથે જોડીને શનિવાર કે મંગળવારે સૂર્યાસ્ત પછી ઘરથી દૂર વિસર્જિત કરવાથી ઘરની અંદર સંગ્રહિત થયેલી તમામ દૂષિત ઊર્જા, નજર દોષ અને ઈર્ષ્યાના કંપનો બહાર નીકળી જાય છે.
આ વિધિ દરમિયાન મૌન જાળવવું એ વિસર્જનની પ્રક્રિયાને ભંગ થતી અટકાવવા માટેનો મનોવૈજ્ઞાનિક અને આત્મિક નિયમ છે. માત્ર તોટક કે પ્રયોગો જ નહીં, પરંતુ ઘરની દૈનિક શુદ્ધિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પૃથ્વી પર સમુદ્રી મીઠું એક એવું દ્રવ્ય છે જે કોઈપણ સ્થળની નકારાત્મક વિષક્તતાને શોષી લેવામાં સૌથી વધુ અસરકારક છે. શનિવારે અથવા દરરોજ સવારે ઘરમાં લૂંછણું કરતી વખતે પાણીમાં થોડું આખું સિંધવ મીઠું ઉમેરવાથી જમીન પર રહેલા સૂક્ષ્મ નકારાત્મક તરંગો નષ્ટ થાય છે. આ સિવાય ઘરના બાથરૂમ અને અંધારા ખૂણાઓમાં કાચના વાસણમાં મીઠું ભરીને રાખવું જોઈએ, કારણ કે બાથરૂમ એ વાસ્તુ અનુસાર રાહુ અને રાક્ષસી ઉર્જાનું સ્થાન માનવાય છે. આ મીઠું દર અઠવાડિયે બદલીને વહેતા પાણીમાં બહાવી દેવાથી ઘરનો વાસ્તુદોષ કાયમ માટે શાંત રહે છે. અગ્નિ અને સુગંધ દ્વારા વાતાવરણને પવિત્ર કરવાનો ઉપાય પંચમહાભૂત શુદ્ધિનો ભાગ છે. સાંજના સંધ્યાકાળે ગાયના છાણા કે કોલસા પર કપૂર, લવિંગ, ગુગળ અને લોબાન મૂકીને સળગાવવો જોઈએ. આ પવિત્ર ધૂપને ઘરના દરેક રૂમમાં અને ખૂણાઓમાં ફેરવવાથી હવામાં રહેલી ખરાબ વાઇબ્રેશન્સ અને અદૃશ્ય વિષક્તતા દૂર થાય છે. કપૂરનું દહન માનવ મગજના વિચારોને શાંત કરે છે અને ક્રોધ પર વિજય મેળવવામાં મદદ કરે છે. સંધ્યા સમયે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે અને બહારની કોઈ અનિષ્ટ શક્તિ ઘરમાં પ્રવેશી શકતી નથી. દિશાઓનું સમતોલન વાસ્તુશાસ્ત્રમાં અનિવાર્ય છે. ઘરનો ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશા એ દેવતાઓનું સ્થાન છે. આ ખૂણામાં જો ભારે સામાન, શૌચાલય કે કચરો રાખવામાં આવે તો ઘરમાં સતત અશાંતિ, બીમારી અને અણબનાવ રહે છે. ઈશાન ખૂણાને હંમેશા સાફ, હળવો અને ખુલ્લો રાખવો જોઈએ. અહીં પીવાનું ચોખ્ખું પાણી, તુલસીનો છોડ કે ગંગાજળ રાખવાથી ઘરમાં સકારાત્મક બ્રહ્માંડીય ઉર્જાનો પ્રવાહ સતત જળવાઈ રહે છે. તે જ રીતે ઘરનો અગ્નિ ખૂણો એટલે કે દક્ષિણ પૂર્વ દિશા અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં રસોડું હોવું અતિ ઉત્તમ છે. અગ્નિ તત્વ યોગ્ય સ્થળે હોય તો ઘરના સભ્યોનું આરોગ્ય અને વિચારસરણી સંતુલિત રહે છે. ઘરનો મુખ્ય દરવાજો પણ અત્યંત સંવેદનશીલ વાસ્તુ ભાગ છે. દરરોજ સવારે મુખ્ય દરવાજા પર કંકુ કે હળદરથી સ્વસ્તિક અને ઓમનું અંકન કરવું જોઈએ તથા દરવાજાની બહાર ચોખ્ખું પાણી છાંટવું જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવના પાનનું તોરણ બાંધવાથી ઘરનું રક્ષણ થાય છે. આ ઉપરાંત ઘરમાં ક્યારેય બંધ પડેલી ઘડિયાળો, તૂટેલા કાચ, ફાટેલા કપડાં કે નકામો સામાન એકઠો ન થવા દેવો જોઈએ, કારણ કે આવી વસ્તુઓ રાહુ અને શનિના ખરાબ પ્રભાવને આમંત્રણ આપે છે અને ઘરના સભ્યોની સફળતામાં અવરોધ પેદા કરે છે. ઊંઘવાની દિશા અને બેડરૂમનું વાસ્તુ પણ કૌટુંબિક સુખ શાંતિ માટે ખૂબ અગત્યનું છે. રાત્રે સૂતી વખતે મસ્તક હંમેશા દક્ષિણ કે પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ. દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે શરીરની જૈવિક ઊર્જાનું સંતુલન જળવાય છે, જેથી ઊંઘ સારી આવે છે અને મનનો તણાવ દૂર થાય છે. બેડરૂમમાં ક્યારેય હિંસક પશુઓ કે વિષાદપૂર્ણ ચિત્રો ન રાખવા જોઈએ, તેમજ પલંગની સામે અરીસો ન હોવો જોઈએ જેથી સૂતી વખતે શરીરનું પ્રતિબિંબ તેમાં ન પડે. છેવટે, જ્યોતિષ અને વાસ્તુના તમામ પ્રયોગો ત્યારે જ પૂર્ણ પરિણામ આપે છે જ્યારે ઘરના સભ્યો પોતાની વાણી અને વ્યવહારમાં વિવેક રાખે. વાણીમાં મધુરતા, અહંકારનો ત્યાગ અને એકબીજા પ્રત્યે આદરની ભાવના રાખવી એ જ સૌથી મોટો ઉપાય છે. દરરોજ સવારે ઘરમાં ગાયત્રી મંત્ર, હનુમાન ચાલીસા કે સુમધુર મંત્રોચ્ચારનું સંગીત વગાડવાથી આખા ઘરના તરંગો દિવ્ય બની જાય છે. આ તમામ પદ્ધતિઓ અને શ્રદ્ધાસ્પદ ઉપાયોને અપનાવવાથી ગમે તેટલો જૂનો ક્લેશ કે અશાંતિ હોય, તે દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ, શાંતિ, સંતોષ અને સમૃદ્ધિનો કાયમી વાસ થાય છે.